હેલો ઓલ ધ હોમ કુક્સ, વેલકમ ટુ પૂજાસ કિચન સ્ટોરી, જે એક હોમ કુકિંગ શો છે. સાથે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. તો આજે હું લઈને આવી છું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ એવા લસણના અથાણાની રેસીપી, જે તમે ઇઝીલી બનાવી શકશો અને પહેલી વખત બનાવો તો પણ એ બહુ ટેસ્ટી બનશે. સાથે મેં મારી ચેનલ ઉપર ચણા મેથીનું અથાણું, ગુંદાનું અથાણું, લાલ મરચાંનું અથાણું, આ બધા અથાણાની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો જરૂરથી ચેક કરજો. તો અથાણું બનાવવા માટે થઈને મેં અહીંયા 1 મોટો કપ લસણ, જેને મેં ફોલીને રાખ્યું હતું, એ લીધું છે. અને ક્વોન્ટિટીમાં અંદાજે 200 ગ્રામ જેટલું લસણ મેં લીધું છે. સાથે એક નાની સાઇઝની કાચી કેરી લઈ લીધી છે. તો સૌથી પહેલાં જે મેં લસણ લીધું છે એમાંથી હું થોડું લસણ અલગ રાખી દઈશ. તો તમે લસણનો જ્યારે યુઝ કરો તો મેક્સિમમ એવી ટ્રાય કરવાની કે લસણ ના તો બહુ મોટું હોય, લસણની જે કળી છે એ ના તો બહુ નાની હોય, મીડિયમ સાઇઝની કળીનો યુઝ કરવાનો છે. અહીંયા જે મેં લસણ થોડું અલગ રાખ્યું હતું તો એને હું ખાંડની દસ્તાની મદદથી આ પ્રમાણે અધકચરું વાટી લઉં છું. તમે ચાહો તો ખમણીની મદદથી ખમણી પણ શકો છો, બટ વાટવાનું એ થોડું ઇઝી છે. એટલે આ પ્રમાણે મેં જે લસણ અલગ રાખ્યું હતું એને આ પ્રમાણે અધકચરું વાટી લીધું છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ છે, આપણે જે મેંગો લીધી છે, કાચી કેરી જે નાની સાઇઝની, એ કેરીને હું છાલ ઉતારી અને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લેશું. તો આ એક પ્રકારે લસણનું ઇન્સ્ટન્ટ અથાણું પણ કહી શકાય, કારણ કે આપણે અહીંયા કેરીના જે છે આથવાની પ્રોસેસ નથી કરવાની રહેતી. ડાયરેક્ટ કેરીના નાના નાના પીસીસ કરી અને ડાયરેક્ટ એમાં લસણ એડ કરીને અથાણું બની જાય છે. જનરલી અથાણામાં એવું હોય કે કેરીમાં હળદર નમક નાખી અને પછી એમાં જે હળદર નમકનું પાણી છૂટું પડે એટલે કેરીને સૂકવી અને પછી અથાણું બનાવવાનું હોય છે. બટ અહીંયા આ જ રીતે કેરીનો હું યુઝ કરું છું, કારણ કે જેમ જેમ સમય જશે એમ કેરી એમાં મિક્સ થતી જશે, કેરી ચડશે અથાણામાં અને અથાણામાં જે કેરીની ખટાશ છે એ મિક્સ થશે અને લસણના અથાણામાં આ કેરીની ખટાશ ખૂબ જ ટેસ્ટી અથાણાને બનાવે છે. એટલે મને તો આ જ રીતે લસણનું અથાણું બનાવવું પસંદ છે અને તમે પણ આ જ રીતે બનાવજો. ડેફિનેટલી તમને આ અથાણું ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા મેં કેરીના નાના નાના પીસીસ કરી લીધા છે. હવે નેક્સ્ટ મેં 300 ml જેટલું તેલ, સિંગ તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. તેલ ઠંડુ થાય એટલે આપણે એને અથાણામાં એડ કરવાનું છે. ગરમ ગરમ તેલ એડ નથી કરવાનું, કારણ કે એમાં આપણે જે અથાણાનો મસાલો નાખશું તો એમાં જે લાલ મરચું હશે એ ગરમ તેલ એડ કરવાથી બળી જાય છે. તો આ જે અથાણાનો મસાલો છે એ મેં ઘરે જ બનાવેલો છે અને એની રેસીપી પણ મેં મારી ચેનલમાં પોસ્ટ કરી છે, તો જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીંયા મેં જેટલું ક્વોન્ટિટીમાં લસણ યુઝ કર્યું હતું એટલી જ ક્વોન્ટિટીમાં અથાણાનો મસાલો લીધો છે. સાથે મેં ઓઇલમાં હિંગ એડ નથી કરી, કારણ કે જ્યારે મેં અથાણાનો મસાલો બનાવ્યો હતો ત્યારે મેં એમાં ઓલરેડી હિંગ એડ કરી હતી. તમને હિંગ વધારે પસંદ હોય તો તમે ઓઇલ ગરમ થાય ત્યારે એમાં એડ કરી શકો છો. હવે એક બાઉલમાં કેરી, ખાંડેલું જે લસણ છે એ અને આખું લસણ એડ કરી દઈશું. અને અહીંયા અથાણાનો મસાલો મેં ઇક્વલ ક્વોન્ટિટીમાં લીધો છે, કારણ કે પર્સનલી મને અથાણાનો મસાલો અથાણામાં વધારે પસંદ છે. હું ખીચડી કે દાળ ભાતમાં મસાલો નાખીને ખાતી હોઉં છું, એટલે મને આ અથાણાનો મસાલો વધારે પસંદ છે. તમને ઓછું પસંદ હોય તો તમે મસાલોની ક્વોન્ટિટી એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. તો બધી જ વસ્તુને હું સરખા પ્રમાણમાં મિક્સ કરી દઈશ. હવે એમાં જરૂર પ્રમાણે ઓઇલ એડ કરતી જઈશ. અથાણું જે છે એ આખું વરસ સાચવવું હોય તો એના માટે અથાણામાં ઓઇલની ક્વોન્ટિટી વધારે જ રાખવાની હોય છે. એટલે ઓલવેઝ જ્યારે પણ કોઈ પણ અથાણું બનાવીએ તો ઓઇલની ક્વોન્ટિટી વધારે જ રાખવાની હોય છે. એટલે એ પ્રમાણે જ ઓઇલનો યુઝ કરવાનો. તમે જ્યારે કન્ટેનરમાં અથાણું સ્ટોર કરો ને તમને એવું લાગે કે અથાણામાં ઓઇલ ઓછું છે તો તમે ફર્ધર એડ કરી શકો છો. તો તમે જોયું કે આપણું આ લસણનું એક પ્રકારે ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર છે. આપણે 2 દિવસ પછી એને યુઝ કરી શકશું, ખાઈ શકશું. તો 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે અથાણું સેટ થઈ ગયું છે. ઓઇલ પણ ખાસું
છૂટું પડી ગયું છે. તો હવે આ અથાણું ખાવા માટે રેડી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો અહીંયા જે મેં સ્ટેપ્સ બતાવ્યા એ ફોલો કરશો તો તમારું પણ લસણનું અથાણું આટલું જ ટેસ્ટી બનશે.